સજાનંદ સ્વામી મહારાજની જય, યક્ષ પુરુષોત્તમ સ્વામી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, કાકાજી પપ્પાજી સાહેબની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય. 30 years 30 વર્ષ પ્રેમ સ્વામી સાથે અને સ્વામીજી સાથે ઘણી સ્મૃતિઓ થઈ. લખવા બેસી તો બુક્સ એન્ડ બુક્સ યુ કેન ફિલ આઉટ. થોડી ઘણી જે મને ટચ કરી ગયેલી થોડી ગ્લિમ્સ આપીશું. એસ્પેશિયલી ટુડે ડેઝ ઇઝ વેરી નાઇસ. આનંદનો દિવસ. સ્વામીજીએ પ્રેમ સ્વામીને કહેલું કે મારે 100 મંદિર કરવા છે. એટલે શરૂઆત થઈ ઇન્ડિયામાંથી. નાવ વી સ્ટાર્ટેડ ગોઈંગ ટુ નોર્થ અમેરિકા અને બીજે ઘણી જગ્યાએ થશે. લાસ્ટ યર આપણે ન્યૂ જર્સી, મેરીલેન્ડ, શિકાગો 3 મંદિર થયા. ધીસ યર એટલાન્ટામાં સુવર્ણ તોલા અને બીજું આપણે અહીંયા વોટ વી આર હિયર રાઇટ નાઉ કે કોલમ્બસમાં બી મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. સ્વામીજીનો જે સંકલ્પ તમે પૂરો કરવાના છો તો આઈ હોપ કે નેક્સ્ટ યર બી કોઈ જગ્યાએ વી વિલ હેવ 1 more મૂર્તિ પ્રતિષ્ઠા. બીજી સ્મૃતિ મને ખાસ સ્વામીજી દરરોજ કહેતા કે 3 ગ્રંથમાં ડૂબી જાઓ અને એમને 5 વતનામૃત બહુ જ વહાલા. પ્રથમનું 27, 37, 62, જેતલપુર 4 and 5 એ નિષ્ઠાના વતનામૃત સ્વામીજી કહેતા આપણને વારંવાર કે તમે આ કરતા હરતા માનો, હિતકારી મંગળકારી માનો તો મહારાજ એને ગુણાતીત તમને બુદ્ધિયોગ આપી દે. બુદ્ધિયોગ એટલે કે તમને એક્ઝામમાં પાસ નહીં કરી દે, ડિસ્ટિંક્શન ના આપે, પણ બુદ્ધિયોગ એટલે પ્રસંગ બને ત્યાં તમે નપાસ ન થઈ જાઓ, નેગેટિવિટીમાં ના જાઓ, દાસત્વ ન ખો, તમારો આનંદ ન જાય, મીઠાઈ ન જાય. એ 1 એક્ઝામ્પલ સ્વામીજી વારંવાર કહેતા કે પર્વતભાઈનું એક્ઝામ્પલ. મહારાજને પર્વતભાઈ બહુ વહાલા એટલે બીજા બધા ઈર્ષા કરે. એક વખતે પર્વતભાઈ ગઢડા મંદિરે ગયા પણ જમવાની વ્યવસ્થા ન થઈ કે દુઃખી ન થયા, નેગેટિવ ન થયા. એક કૂવામાં બેસીને 7 દિવસ ખાલી એમને ભજન જ કર્યું. મહારાજને ખબર પડી, મહારાજ બહુ જ રાજી થઈ ગયા. એટલે બીજા બધાને લાગ્યું કે પર્વતભાઈનું નામ કેમ દે છે. આ જ રીતે આપણે પણ કંઈ બને આપણે સમયમાં જઈએ, સભામાં જઈએ, ગમે ત્યાં જઈએ, રહેવાની વ્યવસ્થા છે, જમવાનું છે, ટેન્ટ છે, બધું છે, પાર્કિંગ છે, એવરીથિંગ ઇઝ ઇનફ. પણ સપોઝ કે કંઈ આગુ પાછું થઈ ગયું તો એ વખતે તમારી કસોટી થઈ જવાની છે. પણ એ વખતે તમે નેગેટિવ ન જાઓ અને તમને ખોટું ન લાગી જાય. પ્રસંગો તો થવાના છે જ. જ્યાં વાસણો હોય તો ખખડે જ. તો એ પ્રસંગોમાં આપણે નપાસ ના થઈએ અને આનંદમાં જ રહીએ તો બુદ્ધિયોગ આવે. બુદ્ધિયોગ ઇઝ રિયલી બેઝિકલી કે ભાઈ આત્મીયતાનો સંબંધ અને તમે સંબંધી કોઈ નપાસ ન થાવ, એ ટૂંકમાં છે બુદ્ધિયોગ. હવે સ્વામીજી આપણને
અહીં મંદિર પ્રતિષ્ઠામાં લાવ્યા અને આત્મીય પરિવાર શિબિરમાં બોલાવ્યા. પ્રેમ સ્વરૂપ સ્વામીજી બધા મંડળોનું નામ દે છે, રાઈટ? બેન્સલમ, ન્યૂ જર્સી, મેરીલેન્ડ, એટલાન્ટા, કેનેડા, શિકાગો, LA, કોલંબસ, આપણને ખુશ કરવા માટે. પણ આપણું મંડળ કયું? વોટ ઇઝ અવર મંડળ? આપણું એક જ મંડળ છે, હરિધામ. સ્વામીજીને આપણે માનીએ અને પ્રેમ સ્વામીને બી એ જ રીતે જ માનીએ, આપણા મનાય, અને આપણું મંડળ એક જ છે, એ જ સ્વામીજીને કરવાનું છે. એક સ્મૃતિ તમને 2003ની આપું, કદાચ અમુક સાક્ષી બી હશે. મહેન્દ્રલાલ પ્રેસિડેન્ટ હતા એ વખતે. શિકાગો મંડળ અને ન્યૂ જર્સી મંડળ ઝઘડો નહીં થયેલો, ખાલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી. એ વખતે મહેન્દ્રલાલે સ્વામીજીને બધી એક્સપ્લેન કર્યું. સ્વામીજી એ વખતે અમને પરમિશન આપેલી કે તમે તમારું કોર્પોરેશન નવું કરજો, અને કર્યું અમે. સ્વામીજીએ કોર્પોરેશનનું નામ 2003માં આપેલું, શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ ટેમ્પલ એન્ડ કલ્ચરલ સેન્ટર, હરિધામ સોખડા ઇંક, 2003માં. અને ત્યાં જ શિકાગોનું મંદિર થયું. એટલે સ્વામીજી કેટલા પારદર્શિક હશે, કેટલા વર્ષ પહેલાં. એટલે અમારા શિકાગોમાં એ મંદિર આપણી સાથે જ છે, હજુ પણ છે, બિકોઝ સેમ કોર્પોરેશન. બીજું તો ખાસ નહીં, પણ આત્મીયતાના સંબંધે જે હરિપ્રસાદ સ્વામીજી આપણને કહેતા હતા એવું જ પ્રેમ સ્વામી કહે છે. એમને 5 સૂત્રો આપણને આપ્યા છે, રાઈટ? ભૂલી જવું, જતું કરવું, નમી જવું, ખમી જવું ને ઓગળી જવું. એ જ આત્મીયતા છે. પ્રસંગો બન્યા, અહીંયા આપણે બી બન્યા પ્રસંગો, રાઈટ? પરંતુ અમે નાનપણમાં ખેતીવાડી પરિવારના, એટલે હાઈસ્કૂલમાં જઈએ તો અમે ખેતરમાં જઈએ, પાક થાય, બાજરી, જુવાર, ઘઉં, જીરું, વરિયાળી, અને પછી ખળીમાં આવે, કામ કરીએ. એ માટે પેલા ડિફરન્ટ ચારણા આવે. હવે બહુ વધારે કહેવાની જરૂર નથી. સમજદાર ખો ઈશારા કાફી હોય. સ્વામી બીજું કંઈ ખાસ કહેવું નથી. આવી ઘણી શ્રુતિઓ છે, અને તમારા થઈને રહીએ, તમારામાં મનાય, અને હરિધામ છોડીએ નહીં એવા અમને આશીર્વાદ આપતા રહેશો જી.